વેલાચા હથોડા મોટા બોરસરા રોડની જીવાદોરી પર તંત્રના ઘા રોડનું કામ ગોકળગાયની ગતિએ આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે. માંગરોળ તાલુકાના અનેક ગામોને નેશનલ હાઈવે તથા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે સાથે જોડતો અતિ મહત્વનો વેલાચા હથોડા માર્ગ છેલ્લા 3 વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ રસ્તો માંગરોળ તાલુકાની જીવાદોરી સમાન છે, પરંતુ તંત્રની કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે હાલ આ માર્ગ વાહન ચાલકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન બની ગયો છે. સામાજિક કાર્યકર્તા હૈદર અહમદ અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આ રોડના નવીનીકરણ માટે સરકાર દ્વારા 8 કરોડ 32 લાખ રૂપિયા જેવી મોટી રકમ મંજૂર કરવામાં આવી હોવા છતાં અત્યંત વિલંબ થઈ રહ્યો છે. છેલ્લા 5 મહિનાથી શરૂ થયેલા કામમાં અત્યાર સુધી માત્ર 1200 મીટરનો 4cc રોડ બન્યો છે, જ્યારે 7 કિલોમીટર જેટલો ડામર રોડનું કામ હજુ કાગળ પર જ છે. સ્થાનિકોની મુખ્ય ફરિયાદ છે કે 40થી 50 ટન વજન ભરેલા ઓવરલોડ હાઈવા અને 12 ચક્કા વાહનો આ માર્ગનો શોર્ટકટ તરીકે ઉપયોગ કરે છે. ગ્રામજનોએ સુરત કલેક્ટર, માંડવી પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત કરતા જણાવ્યું છે કે આગામી 15 દિવસમાં રોડનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો અને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં નહીં આવે તો સમગ્ર માંગરોળ તાલુકાના ગામો ભેગા મળીને ગાંધી જિંદા માર્ગે આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી જે તે વિભાગ અને સરકારની રહેશે.